હેલો ગાઈસ, જય માતાજી. વેલકમ ટુ શિવ શક્તિ ગરબા ક્લાસ ચેનલ. તો આવી ગયા છીએ આજે પાછો ડેઈલી વ્લોગ લઈને. અરુભાન માન જગાડ્યા આજે 5:30 થઈ ગયા તોય જોવો તમે અત્યારે જો બ્રો. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. હું ખાવો? રાઈસ પુલાવ છે. ઘરમાં કોઈ છે નહીં એટલે હતા. હરુભાઈએ જાતે વગાડ્યા જાગીને. મને તો આવડતું નથી. હરુભા કહે કે હાલો કે ઈન ગાંઠિયા હાલ છે આપણું આજનું સાંજનું થઈ ગયું. હું કેવું ભાઈ? ફટાફટ નાસ્તો કરો એટલે જાય. કેવા જાય જો. ઓ હા, થોડાક તીખા થયા. થોડાક ને ફૂલ તીખા થયા બાપુ. જુઓ ફૂલ તીખા હો. કોફી સાથે ગાંઠિયા, ચા સાથે ગાંઠિયા. ગાંઠિયા તો હોય જ. હજી ફાફડા નથી ને અત્યારે અમારે ફાફડા હોય. શું કેવું હરુભા? શું કરો તમે મોબાઈલમાં? ઓલું મેલ આઈડી ખોટું દીધું એ તો મેલ નથી આવ્યો હજી. શેમાં મેલ આઈડી ખોટું દીધું? ECL લ્યો કહી દી ને કજા એ તો થઈ જાય છે. થઈ જાય. હાલો તો અમે ક્લાસે જઈને મળીએ. થઈ ગયા રેડી, નીકળી ક્લાસ તરફ. આજ તો પહેલેથી છે ને સ્વેટર પહેરી લીધું, કેમ કે કાલે છે ને મારી હાલત શું થઈ હતી ને તમને ખબર જ નથી. ઓલરેડી અવાજ મારો બેસી ગયો એટલે આજનો વ્લોગ વધારે પડતો એવું આપણે વિચારીએ કે હરુભાની ઘરે. હરુભા, યુવરાજસિંહ કેમ હતા? યુવરાજસિંહના કાલે મોજ કહેજો, બધા કોમેન્ટમાં જણાવજો. યુવરાજસિંહની કેવી મોજ હતી. આજે આપણું ઘર જાય છે બાઇક લઈને. કાફી અચ્છા વ્યૂ આ રહા હૈ. क्या कर रहे हो भाई? अभी जा रहे हैं, देखते हैं. आज तो हम पहले आ गए हैं तो क्लास में भी पहले पहुंच जाएंगे. चलो मिलते हैं आगे. तो आप लोग देख सकते हो ये है हमारा पुराने वाला एयरपोर्ट जो बंद हो चुका है राजकोट में. यहाँ पे अभी प्लेन नहीं खड़े हैं. नेक्स्ट टाइम प्लेन दिखाएंगे आपको, क्योंकि ये पुराना हो गया है ना तो प्लेन बेच दिए गए हैं सभी. हो गया भाई. पहले प्लेन यहाँ पे आते थे और ये रोड खाड़ा खबजड़े वाला था. अभी खाड़ा खबजड़े में से डामर रोड हो गया है. पक्का रोड बना दिया है. तो क्या है, यहाँ पे गर्दी बहुत होती है और पीछे है ना अभी एक पुल हो रहा है, उसको बोलते हैं हांडिया पुल. क्या बोलते हैं उसको हरुभा? उसकी वजह से यहाँ पे ट्रैफिक हो रहा है. हमने बोला था ना, तो दूसरी जगह जाने के लिए यही सिर्फ रास्ता है. और पीछे सांडिया पुल है ना वो बंद है, उसके हिसाब से ये रास्ता चालू है और यहाँ पे बहुत ट्रैफिक होता है. मैंने बोला था ना ये पुराने वाला एयरपोर्ट है, इसके कारण ये फाटक का नाम एयरपोर्ट फाटक है. राजकोट में घुमाता हूँ राजकोट आपको. और यहाँ से हमने वाक मार ली. अभी तो एयरपोर्ट निकल गया, तो एयरपोर्ट फाटक का नाम फिर भी एयरपोर्ट फाटक ही चेंज नहीं किया. सरकार श्री से निवेदन करेंगे हम कि एयरपोर्ट तो चला गया तो एयरपोर्ट फाटक का क्या नाम रखेगी. लुक एट द व्यू ब्रो. यो आ गए क्लास पे. छोटा स्टूडेंट आ गया मेरे साथ. आज कोई नहीं आया, आज हम फर्स्ट है. क्या बोलते हैं हेरी? કાલે તમે કહેતા હતા ને આજ વહેલા જગાડ્યા મેં, એમ કયો કહેતા હતા નહીં. હા એમ ટીડિયા રાખવાની વાળી હરુભાની. કાલ તો મેં રાખ્યા હતા. ચાલો રાખી દઈએ. હો ભાઈ, રાખી દો હો ભૈયા. થેન્ક યુ હો ભૈયા. ઓલો વાયર થોડો કંબાઈ દે. જોયું ને, કાંઈ એક કામ સીધું ન થાય. ચલો ચલો લેટ્સ ગો. ગોઈંગ. જો તો કે વાયર આવવા દો તો ખેંચી લ્યો. આ બાયુ હે ને, બાયુ કા રોજ કા હુઆ. આ જૂના બેચ હતા ને, હરુભા રાડું પાડે તોય નથી જાતા. જોયું ને, જોયું હજી જો આને ખબર નથી. જો એની જ ધૂનમાં પડ્યા હો બધા. જો આવે તૈયાર બૈયાર થઈને
બધા ફ્રી થઈ ગયા હોય તો રમાડો સાહેબ કઈક. આજે અમે વહેલા હતા હો કદાચ કા રૂપા અમે ને 4 દિવસે આ હરુબા જાગતા જ નથી, કહું તોય સમજતા નથી. હવે તમે અંદર ઉભા હતા એમને, અમે આવી ગયા હતા. આ છે હું આ પેલી સ્ટેપ આપું જો બધા છે ને કારીગર એલા છોકરાઓનું બેરર એ આ તો લાઈટ થાય. કર દો. જમ્પ નહીં આવે એટલે પેલા તમે નોર્મલ એક સ્ટેપ લેજો, પછી જમ્પ કરીને ટ્રાય કરજો. ડાયરેક્ટ તમે આમ કોઈ ન કરતા ઈ સ્ટેપ નથી રમવાનું. ફોર્થ સ્ટેપ જ આપણે રમતા હતા ઈ જ રમવાનું છે, પણ ડાયરેક્ટ પેલો સ્ટેપ આમ ન લેતા. તો મેં કોઈને નહીં ફાવે, બીટ પ્રમાણે અત્યારે નહીં ફાવે એટલે પેલો સ્ટેપ નોર્મલ લેશો, પછી જમ્પ ચાલુ કરજો. 2, 3 and 4. રેડી? યો હામું જો. ઓકે Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3, 4, 5, 6, 7, 1, 2, 3, 4, 1, 2, 3, 4, 1, 2, and 8. શું કરો બેન તમે? તો છેલ્લો સ્ટેપ કયો? રાઈટ લેગ. હવે આવ્યું ને આગળ આવી ગયું. આ રાઈટ લેગ ઉપર છે 1 and 2 and 3. પાછું આઈથી નાઈથી કન્ટિન્યુ સ્ટેપ ચાલુ કરી દેવાનો છે. રાઈટ લેગ થી સ્ટાર્ટ કરવાનું છે એમ. ઓકે, અહીંયાથી એક સ્ટેપ ચાલુ કરી દેવાનો છે. પાછો ડાબો પગ ઊંચો કરીને અહીંયા નથી મૂકવાનો. ચાલો સાવ પહેલેથી. ઓકે 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, right side. 3, આગળ 4, 5, 6, 1, 2, 3, 4. 1, 2, 3, 4. આ બાના કાઢવા માંડ્યા જો, સ્ટેપ નથી આવડતો ને એટલે. ક્યાં ક્યાં જવું છે? ના ના ના, ક્યાં જવું છે? બાનું કાઢે. એકવાર સ્ટેપ રમો હાલો. આવશે બ્લોગમાં. ચલો સ્ટેપ રમો. હા હા આઈ અન્ડરસ્ટેન્ડ, પણ સ્ટેપ રમો પછી જાજો. જો આ બેનને છે ને સ્ટેપ પરફેક્ટ ફાવે છે એવું કહે છે. જો તમે વિડીયોમાં જોઈને કહેજો કે તમને આવડે છે કે નહીં. આવડે છે ને? હવે રાઈટ લેગ મૂકવાનો છે 1 આગળ 2 and 3. હવે જો આ ડન. જોજો તમે બધા કહીને કહેજો આ બેનને ફાવે છે. 1, 2, 3 આગળ 4, 5, 6, 1, 2, 1, 2, 1, 2 and 3. વોટ્સએપ મેં રમો ત્યારે કે રમો બધાનો 2, 3,
ટાબરિયા ગેંગ. 2, 3, 4. 1, એક સાથે રમો. 2, 3, 4. 1, 2, 3, 4. હવે ક્લેપ આપી દો બધાને. 3, ક્લેપ 1 ક્લેપ 2 3 ક્લેપ 4. ઊભા રહી જાઓ. સર્કલ બાજુ હરકું કરી નાખો અને ક્લેપ બધાની એક સાથે પડવી જોઈએ. 2 કહું ને બધાને કઈ રીતના કીધું તું પગ પછાડી ત્યારે ક્લેપ શું બરાબર. સ્ટાર્ટ. રાઈટ લેગ 1 ક્લેપ 2. ઊભા રહી જાઓ. એક સાથે ક્લેપ પડવી જોઈએ બધાની. રેડી સ્ટાર્ટ. રાઈટ લેગ 1 ક્લેપ 2. હા 3 ક્લેપ 4. પરફેક્ટ. 1 2 3 4. 1, 2, 3, 4 and 5. ભાઈઓ બી લઈ જવાનું. જમણો પગ તમારો પાછળ રહે. હજી એકવાર ચાલો. ડાબો પગ આગળ બધાનો. સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5. ચાલો ડાબો પગ બધાનો આગળ. એક છૂટા છૂટા લઈ જાઓ. લેફ્ટ સાઈડ સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3. આગળની સાઈડ. 4, 5, 6, 1, 2, 3, 4. 1, 2, 3, 4. 1, 2, 3. Continue. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3. આગળની સાઈડ. 4. I started 1, 2, 1, 2. હજી એકવાર 1, 2, 1, 2. હજી ગયું બધે. ડાબો પગ આગળ. પહેલેથી રમશું એક સાથે સ્ટાર્ટ. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 1, 2, 3. આગળ 4, 5, 6. આટી મારવાની. 1, 2, 1, 2. તમને શું લાગ્યું વ્લોગ અહીંયા પૂરો થાય? ના ના ના, દાંડિયા ક્લાસ ક્લોઝ કરીને વનબા હરુબા અને એચએમ આવી ગયા છે ક્રિકેટ બોક્સ રમવા. તમને બતાવું જો આવી ઠંડીમાં તમે ક્રિકેટ બોક્સ રમવા આવ્યા તો ઠંડી બહુ હોય અત્યારે બોલાવ માટે. બોલિંગ નાખી એટલે થોડુંક ગરમ થયું. બાઉન્ડ્રી ઉપર હે તોય ખીચામાં હાથ નાખીને ઊભા હે. આમાં કેચ બેચ મિસ થાય તો હું ભાઈ શું થાય કરું? જ નહીં ને બાપુ. જોન્ટી રોડ આવેલ કે તું ડાયું મારીને પકડું ખબર તને? આમાંય ડાયું મારીને પકડું એવું હે. હરુબા અત્યારે કીપિંગમાં હે અને એચએમ ભાઈ ફિલ્ડિંગમાં હે. તો અત્યારે વનબા બોલિંગ કરે છે અને હરુબા આપણા કીપરમાં છે અને એચએમ ભાઈ આપણા અહીંયા ફિલ્ડિંગમાં છે. વિકેટ લઈ લીધી. આર યુ રેડી વનબા ફોર બેટિંગ? એ આવું હોય કઈ. શું? આવી ઠંડીમાં રમવા લઈ આવ્યા વનભા. યાર તમને તો બધાયમાં પ્રોબ્લેમ યાર. હાલો. તો રમીને કેવા થાય કા? ઠંડી લાગે? ઠંડી તો મને લાગ્યો આજે ફૂલ. અહીંયા મોઢામાં ધુમાડો નથી કરતો. ગ્રાઉન્ડમાં તો ધુમાડો નહીં કરતો. એ ગ્રાઉન્ડ હે ને લોન વાળું હતું અને એ ખુલ્લું ગ્રાઉન્ડ હતું. આ ભરેલું છે એટલે આ ઠંડી ન લાગે. તો ચાલો આજે દિવસ અહીંયા પૂરો કરીએ
મળીએ પાછા નવા બ્લોગમાં. ગુડ નાઇટ, જય માતાજી, જય રામનાથ.